તો પાલનપુર પાલિકા એટલે હંમેશા શહેરની સમસ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સતત વિવાદોમાં રહેતી પાલિકા, જેની કામગીરી સામે ઘણીવાર નગરજનો સવાલો ઉઠાવતા હોય છે. ત્યારે ફરી એકવાર પાલિકાએ ચોમાસું નજીક આવતા શહેરના દિલ્હી ગેટ તેમજ પથ્થર સડક, ઢૂંઢિયાવાડી, ગુરુ નાનક ચોક, જૂના બસ સ્ટેન્ડ રોડ, જૂના ગજ રોડની સામે આવેલી SBI બેંક સહિતના વિસ્તારોમાં જર્જરિત ઇમારતોના 15 થી 17 જેટલા લોકોને નોટિસો આપવાની જ કામગીરી કરી સંતોષ માની લીધો છે. પરંતુ કાયમી ધોરણે જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે પાલિકા તંત્રએ કોઈ જ નક્કર કાર્યવાહી નથી કરી. એટલું જ નહીં, ખુદ ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે આવી ઇમારતો ઉતારીનો ભયજનક ભાગ હવે ઉતારી લેતા હોવા જોઈએ, પરંતુ આમાં લાંબી કાર્યવાહી કરવામાં પંચનામા સહિતની પ્રક્રિયા થતી હોય છે. તેમાં માલિકોના માલ સામાનને લઈને ચોરીની ફરિયાદો થઈ શકે તેવો ડર પણ તેમણે વ્યક્ત કર્યો છે. પાલનપુર પાલિકાના પાપે નગરજનો પર વર્ષોથી જર્જરિત ઇમારતોનું મોતનું સંકટ તોડાઈ રહ્યું છે. જ્યારે પાલિકાના સત્તાધીશો માત્ર નોટિસો આપીને જ પોતાની ફરજ પૂરી કરી રહ્યા છે, પરંતુ કોઈ જ જૂની જર્જરિત ઇમારતોના કારણે કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલો જવાબ પાલિકા પાસે જાણે નથી. ત્યારે નગરજનોની સલામતી માટે હવે જનતા કોની પાસે જાય તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે માથે ચોમાસું આવે ત્યારે જ પાલિકા તંત્ર દોડે છે અને એ પણ માત્ર નોટિસો પૂરતી જ કાર્યવાહી કરે છે. ત્યારે આ જોખમી જર્જરિત ઇમારતોને કોણ ઉતારશે? શું નોટિસો આપવાનીથી જ દુર્ઘટનાને રોકી શકાય છે? આવા અનેક સવાલોના જવાબો છે જે પાલિકા જાણે, પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતો પડવાના વાંકે ઊભી છે, જેના નીચેથી રાત દિવસ લોકો પસાર થઈ રહ્યા છે. છતાં પાલિકા તંત્ર માત્ર નોટિસો જ સંતોષ માની બેઠું છે. ત્યારે જર્જરિત ઇમારતો ઉતારવામાં નિષ્ફળ ગયેલા પાલિકા તંત્ર સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. પાલનપુર નગરપાલિકામાં ચોમાસામાં જર્જરિત ઇમારતો કોઈ જ ભાગ લે તે પહેલા જ પાલિકા તંત્ર જાગે તો ઠીક, નહીતર દુર્ઘટના બાદ પાલિકા કાર્યવાહી કરશે. એ તો આ પાલિકાની ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા બારવાની જૂની રીતે અને પરંપરા રહી છે. બસ આ જર્જરિત બિલ્ડિંગ છે, નીચે SBI બેંક આવેલી છે, બીજી અનેક દુકાનો છે, દવાઓની દુકાનો છે અને પબ્લિકનો ઘસારો છે આ રોડ ઉપર. એટલે આ બિલ્ડિંગનું રિનોવેશન થાય એવી અમારી અપીલ છે પાલનપુર વાસીઓની. જલ્દીમાં જલ્દી વહેલી તકે આ બિલ્ડિંગનું રિપેરિંગ કામ થઈ જાય. જે ગોળાઈથી ગઠામણ દરવાજાનું જે વચ્ચે બિલ્ડિંગ છે એ જર્જરિત થઈ ગયું છે. વર્ષોથી લગભગ 50-60 વર્ષથી આ જૂનું મકાન છે ને એમાં પબ્લિક બેંકના રીત રિવાજ મુજબ બહુ અવર જવર કરે છે. ગમે ત્યારે એ પડી જવાની શક્યતા છે. નગરપાલિકા એના ઉપર કંઈક વિચારે એમ. જર્જરિત બિલ્ડિંગમાં આમ તો અમે દર વખતે નોટિસો પાઠવતા જ હોઈએ છીએ, પણ એના માલિકો હાજર ના હોય કે અહીંયા રહેતા ના હોય તેવા કેસમાં અમે એમનો નંબર મેળવી અને ત્યાં નોટિસ ચિપકાવી દેતા હોઈએ છીએ. પણ જનરલી જર્જરિત મિલકતમાં અમે એકદમ પાડી નાખવાનો નિર્ણય લેતા નથી, પણ જ્યાં એનો જર્જરિત ભાગ જે ડેન્જરસ ભાગ હોય કે જે ભયજનક હોય, પડવાની તૈયારીમાં, એવો ભાગ અમે JCBથી કે માણસોથી ચડી અને પડાવી દેતા હોઈએ છીએ. બાકી એ સિવાય એમાં વધુ લાંબી કાર્યવાહી કરવા જઈએ તો એમાં પંચનામું કરવું પડે. એના ઘરમાં કંઈ માલ સામાન હોય, ચોરીની ફરિયાદ કરે, એના કરતાં અમે નોટિસ આપતા આવીએ છીએ અને જો ના ઉતારે તો ભયજનક ભાગ નગરપાલિકા ઉતારી લેતી હોય. નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર આ જર્જરિત બિલ્ડિંગો સામે માત્ર નોટિસો જ પાઠવવામાં આવે છે. આવી નોટિસો દર વર્ષે પાઠવી અને સંતોષ માને છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક ભરચક વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે અને અહીંથી લાખો લોકોની, હજારો લોકોની અવર જવર હોય છે, વાહનો પડ્યા હોય છે, લોકો અહીંયા ઉભેલા હોય છે અને ઉપર પાછળ તમે જોઈ રહ્યા છો આવી બિલ્ડિંગો, અનેક બિલ્ડિંગો છે કે જે જર્જરિત હાલતમાં જે પોપડા ઉખડીને પડે છે. ઘણાને લાગે છે પણ ઘણા બોલતા નથી. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા દર વખતે માત્ર ને માત્ર નોટિસો જ પાઠવવામાં આવે છે, એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહી છે નગરપાલિકા. બસ આ જર્જરિત બિલ્ડિંગ છે, નીચે SBI બેંક આવેલી છે, બીજી અનેક દુકાનો છે,